ચૈતર વસાવાની સામે અચાનક ગુનો સાબિત થઈ ગયો અને 7 વર્ષની સજા કરવામાં આવી. ગજબ કહેવાય નહીં? આખું ગુજરાત અને દેશ ભારતીય જનતા પાર્ટીના કાળા કામ અને ધંધાને જોઈ રહ્યું છે. મૂળ ચૈતર વસાવા સામેની આ એફઆઈઆર, એની મુવમેન્ટ, એની લડત, એના આંદોલનને તોડી પાડવા અને ધારાસભ્યના પદ ઉપરથી એને હટાવવાના એક પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે જ 2023માં એફઆઈઆર કરવામાં આવી હતી. એટલે હું આને ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ, પણ આ ચુકાદા સાથે બિલકુલ સહમત નથી. અને ભારતીય જનતા પાર્ટીનું આજે જેને કહેવાય નીચ કક્ષાનું જે ચરિત્ર બની ગયું છે કે આખું વિપક્ષ ગમે તે કરીને ખતમ કરો. મને પણ આસામની જેલમાં નાખ્યો હતો, મહિલા પોલીસના બાજુમાં બેસાડી એની જોડે છેડતીની મારી પર એફઆઈઆર કરાઈ, વિપક્ષના અનેક નેતાઓને ટાર્ગેટ કરવા. આજે લોકશાહી અને બંધારણની જે હત્યા થઈ રહી છે ગુજરાતમાં અને દેશમાં, નરેન્દ્ર મોદીના શાસનમાં, ભાજપના શાસનમાં, એને સમગ્ર ગુજરાત અને દેશે ઓળખવાની જરૂર છે. સાથી ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવી એ લોકતંત્રની હત્યા છે. 2002ના કોમી રમખાણોમાં 2,500 મુસ્લિમોની કત્લેઆમ કરનારા ભારતીય જનતા પાર્ટીના જે કોમવાદી વૈશ્વિક દરિંદાઓ છે એમની સામે નહીં, નકલી એન્કાઉન્ટર કરી બેગુનાહોના ખૂન રેડનારા ફરજી એન્કાઉન્ટર કરનારાઓની સામે નહીં, દેશને હિન્દુ મુસલમાનના નામે વિભાજિત કરી તલવારોને ત્રિશુલો વેચનારાઓની સામે નહીં, કરોડો અરબોના સ્કેમ કરનારા લોકોની સામે નહીં, રિયલ એસ્ટેટ, લેન્ડ અને માઇનિંગના માફિયાઓની સામે નહીં, અતિ કરપ્ટ અને ભ્રષ્ટ ગુજરાત અને દેશના આઈએસ આઈપીએસ અધિકારીઓ, એમપી એમએલએ અને મંત્રીઓની સામે નહીં, ચૈતર વસાવાની સામે અચાનક ગુનો સાબિત થઈ ગયો અને 7 વર્ષની સજા કરવામાં આવી. ગજબ કહેવાય નહીં? આખું ગુજરાત અને દેશ ભારતીય જનતા પાર્ટીના કાળા કામ અને ધંધાને જોઈ રહ્યું છે. મૂળ ચૈતર વસાવા સામેની આ એફઆઈઆર, એની મુવમેન્ટ, એની લડત, એના આંદોલનને તોડી પાડવા અને ધારાસભ્યના પદ ઉપરથી એને હટાવવાના એક પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે જ 2023માં એફઆઈઆર કરવામાં આવી હતી. એટલે હું આને ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ, પણ આ ચુકાદા સાથે બિલકુલ સહમત નથી. અને ભારતીય જનતા પાર્ટીનું આજે જેને કહેવાય નીચ કક્ષાનું જે ચરિત્ર બની ગયું છે કે આખું વિપક્ષ ગમે તે કરીને ખતમ કરો. મને પણ આસામની જેલમાં નાખ્યો હતો, મહિલા પોલીસના બાજુમાં બેસાડી એની જોડે છેડતીની મારી પર એફઆઈઆર કરાઈ, વિપક્ષના અનેક નેતાઓને ટાર્ગેટ કરવા. આજે લોકશાહી અને બંધારણની જે હત્યા થઈ રહી છે ગુજરાતમાં અને દેશમાં, નરેન્દ્ર મોદીના શાસનમાં, ભાજપના શાસનમાં, એને સમગ્ર ગુજરાત અને દેશે ઓળખવાની જરૂર છે. સાથી ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવી એ લોકતંત્રની હત્યા છે. હા દોસ્તો, જિગ્નેશ મેવાણીનો વિડીયો આપણે જોઈ લીધો છે દોસ્તો. તો તમને શું લાગ્યું? જિગ્નેશ મેવાણી સાચું બોલ્યા છે દોસ્તો કે ખોટું બોલ્યા છે દોસ્તો? એ આપણે નક્કી કરવાનું છે. અને ત્યાર પછી વિડીયો આપણે જોવાનો છે. ગોપાલભાઈ ઇટાલિયા તમારા કાનના પડદા ખોલી નાખશે દોસ્તો આ વિડીયો જોવો. ગોપાલભાઈ, સવાલ તો એ છે ને કે તેમના ઉપર, કારણ કે કેસ થયો પછી સજા થઈ ને, આજે એમના ઉપર વન વિભાગના કર્મચારી ઉપર ફાયરિંગ કરવાનો આરોપ હતો અને એટલા માટે કોર્ટે સજા સંભળાવી છે. બેન, ગુજરાતમાં બધા ગુના ચૈતર વસાવાએ જ કર્યા છે. ભાજપના બધા નેતાઓ હરીશચંદ્રની સીધી લીટીના ચોથી પેઢીના વારસદારો છે. કેવી વાત કરો? કોર્ટે સજા કરી છે, ફલાણો આરોપ હતો. બધા આરોપ અમારા ઉપર, બધી કોર્ટોએ અમારા માટે જ ખોલી છે અને સજા બધી અમારા માટે જ રાખી છે. ભાજપમાં એટલા બધા લફંગાઓ, ગુંડાઓ બેઠા છે, ધારાસભ્ય લેવલના માણસો બળાત્કારો કરીને વિધાનસભાઓમાં બેઠા છે, ન કરવાના બધા જ કૃત્યો કરીને બેઠા છે. કેમ સજા નથી થતી ભાજપમાં એક માણસને? અને ઉલટાનો ક્રાઇમ કર્યો હોય એ માણસ ભાજપમાં જોડાય તો સજા. એટલે તમારું એવું કહેવું છે કે ભાજપના નેતાઓને સજા નથી થતી, ખાલી આમ આદમી પાર્ટીના નેતાઓને જ સજા થાય છે? એમાં કહેવાનું શું હોય? તમે મને ભાજપના 10 મોટા નેતાનું નામ બતાવો ગુજરાતમાં જેને સજા થઈ હોય. આંકડા કઈ વાત કરીએ ને, એમાં હું કહું એવું ક્યાં માની લેવાનું છે? તમે કહો 10 નેતાઓ જેને સજા થઈ ગઈ હોય, મોટા કદાવર નેતાઓ હોય એને. પણ કોઈએ ક્રાઇમ પણ નહીં કર્યો હોય, ધારાસભ્ય, સાંસદ, પણ ક્રાઇમ કર્યા પછી સજા થાય ને. એટલે જ મેં કીધું. હા, પણ એટલે એ તો ક્યાં ક્રાઇમ કરે છે? તો હરીશચંદ્રના સીધી લીટીના ચોથી પેઢીના વારસદારો છે, એટલે એ લોકો ક્રાઇમ ન કરે. એ લોકો થોડા જ ક્રાઇમ કરે. ક્રાઇમ તો ચૈતર વસાવાએ કર્યો ને. આદિવાસી સમાજને જાગૃત કરવાનો ક્રાઇમ કર્યો, આદિવાસીઓ માટે અવાજ ઉઠાવવાનો ક્રાઇમ કર્યો, જળ જમીન જંગલ બચાવવાનો ક્રાઇમ કર્યો. આ ચૈતર વસાવાએ કઈ ઓછા ગુના કર્યા છે? અનેક ક્રાઇમ કર્યા છે. નકલી કચેરીઓ હાલતી હતી એનો ભાંડા ફોડવાનો ગુનો કર્યો છે ચૈતર વસાવાએ. આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય થતો હતો શિક્ષણમાં,
અને આદિવાસી પ્રમાણપત્રોનો મુદ્દો હતો, એમાં ચૈતર વસાવાએ એનો ભાંડો ફોડવાનો ક્રાઇમ કર્યો. બધો હમ. ક્રાઇમ વસાવાએ ચૈતરભાઈ જ કર્યો છે. પણ કારણ કે હવે એવું કહેવાય રહ્યું છે કે ચૈતર કારણ કે પાટીદાર આંદોલન સાથે તમે પણ કનેક્ટેડ છો. એક તરફ હાર્દિક પટેલ ઉપરના જે કેસ હતા તેને કોર્ટ સરકાર દ્વારા પાછા ખેંચી લેવામાં આવ્યા અને આજે ચૈતર વસાવાને સજા સંભળાવવામાં આવી. તો સ્પષ્ટ થઈ ગયું ને તમે બોલે એમાં જ, કે ભાજપમાં જોડાવ તો નિર્દોષ અને ભાજપમાં ના જોડાવ તો સજા. આજે જ થયું ને બધું, હમ. આજે જ થયું. જે લોકો ઉપર ભાજપની સરકારે એફઆઈઆર કરી હતી એ ભાજપમાં જોડાયા તો આજે નિર્દોષ છૂટી ગયા. અને ચૈતર વસાવા કોઈ પણ સંજોગોમાં ઝૂક્યો નહીં, ભાજપની સામે સરેન્ડર ન કર્યું, તો આજે એને સજા થઈ. એનો અર્થ એ કે ભાજપમાં રહીને ગમે તેવા ક્રાઇમ કરશો તો તમને કઈ તકલીફ નહીં પડે. ભાજપની સામે જનતાનો અવાજ ઉઠાવશો તો જેલમાં પૂરી દેવાના. આ તો એવી વાત થઈ ને. તો આપણે જે લીધો છે ગોપાલભાઈ ઇટાલિયાનો પણ વિડીયો દોસ્તો. ત્યાર પછી આપણે વિડીયો જોવા આવે છે તો વિડીયોને પૂરો જોજો દોસ્તો. હવે આપણે વાત કરશું જગદીશભાઈ મહેતા. તો જગદીશભાઈ મહેતા દોસ્તો એક પત્રકાર છે. તો ચૈતરભાઈ વિશે તે શું બોલ્યા છે દોસ્તો આ વિડીયો. હવે આમ આદમી પાસે હમ ખાવા માટે લડવા વાળો એક જ હાવજ વૈદ્યનું નામ છે ગોપાલ ઇટાલિયા. બીજા હતા ચૈતર વસાવા, જે આદિવાસી સમાજમાં એના મસીહા ગણાય, હીરો ગણાય એવા. પણ એમાં આ ચુકાદો નડ્યો. 23 નો કેસ હતો, વનકર્મી ઉપર હુમલાની વાત હતી. 1 મહિનો ને 9 દિવસ તો કવિ ફરાર રહ્યા ચોપડા ઉપર. ચૈતર વસાવા ફરાર, બોલો. ધારાસભ્ય છે, જાણીતા છે, ફંક્શનમાં આવતા, દુનિયા આખી ખબર, તો કહેવાતી રીતે ચોપડા ઉપર ફરાર રહ્યા. પછી સરેન્ડર કર્યું એને દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પણ અને અદાલતમાં પણ. એ સરેન્ડર જે કરવાની વાતો છે એ માણસ ત્યારે જ કરે જ્યારે એને કાનૂની રીતે રક્ષણ મળી શક્યું હોય. તો જડબે સલાક વકીલ રાખે અને પછી સરેન્ડર કરે કે જેથી કરીને એને જામીન વગેરે મળી જાય અથવા તો બીજું કઈ થાય. એને બદલે એના વકીલનું નામ છે સુરેશભાઈ જોશી. અત્યારે વકીલને ખબર ન હોય એવું હોય કોઈ દી વકીલ એમ કે તો ગજબ કહેવાય, ગજબ કહેવાય એવું હોય. એટલે તમને કહું, જે મેં પહેલો શબ્દ વાપર્યો ને, સ્ક્રિપ્ટેડ,